વીટીપીએલના વહાલા દર્શક મિત્રો, ડૉક્ટર પંકજ નાગરના આપ સૌને નમસ્કાર. આજે આપણે વાત કરીશું જ્યોતિષની કેટલીક અવનવી વાતો જે આપે પહેલા કદાપી જાણી નહીં હોય, જોઈ નહીં હોય, સાંભળી નહીં હોય. જ્યોતિષની અંતર્ગત આજે આપણે વાત કરીશું કે તમારા દુઃખ, સંકટ, કષ્ટ, પીડા, તકલીફો, અગર તો જે પણ સમસ્યાઓ તમારા જીવનની અંદર ચાલી રહી હોય તેના અનુસંધાનમાં તેના ઉપાયો, અને એ પણ એવા ઉપાયો કે જે આપણે સચોટ ઉપાયો કહીશું. હા તો દર્શક મિત્રો, આવો આગળ વધીએ. જ્યોતિષની અવનવી અંતર્ગત વાતો મારા ધ્યાનમાં, મારા અભ્યાસ કાળ દરમિયાન જે વાતો મારા ધ્યાનમાં આવી છે તે આજે આપની સમક્ષ ખુલ્લા હૃદય મૂકી રહ્યો છું. ચમત્કાર ચિંતામણી, બૃહદ સંહિતા, ભૃગુ સંહિતા, કલ્યાણ વર્માની સારાવલી, નારદ સંહિતા, કશ્યપ સંહિતા, સૂર્ય સંહિતા, મારુતિ પુરાણ અને આવા તો અસંખ્ય પવિત્ર અર્વાચીન ગ્રંથોના અનુસંધાનમાં આપણા ઋષિ મુનિઓએ ખોબે ખોબે, ઢગલે ઢગલે અસંખ્ય રહસ્ય ભરી ભરીને મૂક્યા છે. વિશ્વ હિન્દુ વિદ્યાલય કાશી બનારસ, કે જ્યાંથી મેં ઈસવીસન 2000ની સાલમાં પીએચડી કરેલું, ત્યાં મારા પરમ પૂજ્ય ગુરુજી પંડિત શ્યામ પ્રસાદ મહારાજે મને કેટલાક રહસ્યો આપેલા. આજે આ રહસ્યો હસ્તગત છે મારી પાસે, અને તમે હસ્ત સિદ્ધ કરો છો તમારી પાસે અપનાવીને. આવો આજે આપણે તેની વાત કરીએ. આ જગત ઉપર બ્રહ્માંડમાં કેટલીય ખગોળીય ઘટનાઓ આકાર લેતી હોય છે, અને આ ખગોળીય ઘટનાઓ જ્યારે આકાર લેતી હોય છે ત્યારે એક પ્રકારની જબરજસ્ત પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરિસ્થિતિ સાકાર થતી હોય છે, અને તમારું જીવન મીઠું મધ જેવું, સાકર જેવું બની જતું હોય છે. દર્શક મિત્રો, ધનની કોની જરૂર નથી. ધન છે તો મન સ્વસ્થ છે, અને મન સ્વસ્થ છે તો તન સ્વસ્થ છે. આ ધન જે મનને સ્વસ્થ રાખે છે, જે તનને સ્વસ્થ રાખે છે, એ ધન માટેની કેટલીક વાતો મને મારા પરમ પૂજ્ય ગુરુજી પંડિત શ્યામ પ્રસાદ મહારાજે મારા અભ્યાસ કાળ દરમિયાન કહેલી. અને બે વાતો આપની સમક્ષ રજૂ કરું છું. એમણે એક વાત કરેલી મને કે બેटे, अगर जिंदगी में संपत्तिवान बनना हो तो मेरी बात ध्यान से सुनो. चंद सालों में या तो सालों के साल बाद एक ऐसा योग पृथ्वी पे अवतरण होता है, ऐसा योग पृथ्वी पे आता है जिस योग के कारण सामान्य इंसान भी धनवान बन सकता है, संपत्तिवान बन सकता है. इस योग का नाम है दुर्गा अष्टोत्तर शतनाम योग. ये जो दुर्गा अष्टोत्तर शतनाम योग है, इस योग का प्रयोग किसी एक योग के अंदर, संयोग के अंदर किया जाता है, और ये योग संयोग 10 सालों में शायद 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 एक ही बार आता है. मैंने गुरुजी को प्रणाम करके बोला, श्याम प्रसाद जी मुझे बताइए योग कौन सा है. एमने मैंने कहूं, बेटा इस योग को छुपाना मत, उसको जाहिर जनता के समक्ष रखो ताकि लोग खुश हो, आबाद हो, सुखी हो, समृद्ध हो. ત્યારે પંડિત શ્યામ પ્રસાદ મહારાજે મને જે યોગ બતાવ્યા બે આપની સમક્ષ મૂકું છું. દર્શક મિત્રો, આ જે યોગ છે દુર્ગા અષ્ટોત્તર શતનામ યોગ, એમાં કેટલીક શરત છે. સર્વપ્રથમ શરત છે
અમાવસ હોવું જરૂરી છે. બીજી શરત છે મંગળવારનો દિવસ. ત્રીજી શરત છે શતભિષા નક્ષત્રનું હોવું જરૂરી છે. ત્રણ વસ્તુઓનો સમન્વય અર્થાત અમાવસ્યા, મંગળવાર અને શતભિષા નક્ષત્ર, આ ત્રણનો સમન્વય જ્યારે થાય ત્યારે દુર્ગા અષ્ટોત્તર શતનામ એ રાત્રિએ શુભ ચોઘડિયાની અંદર, શુભ હોરાની અંદર ભોજપત્ર ઉપર દુર્ગાના 108 નામ જો લખવામાં આવે, નિર્વાણ ચક્ર બનાવીને, નિર્વાણ યંત્ર બનાવીને, તો એવો જાતક સમૃદ્ધિવાન, ધનવાન, સંપત્તિવાન, ત્રણ બંધનથી સુખી બને છે. એમાં લેશ માત્ર પણ શંકા કરવી નહીં. આ યોગ હવે 7 વર્ષ બાદ 8મી માર્ચ 2016ના મંગળવારના દિવસે, દર અમાવસ્યાના દિવસે પધરામણી કરે છે. તો દર્શક મિત્રો, 8 માર્ચ 2016 મંગળવાર, દર અમાવસ્યા, રાત્રે 8:10 ભોજપત્ર ઉપર દુર્ગા અષ્ટોત્તર શતનામના 108 નામ અષ્ટગનની શાહી વડે ભોજપત્ર ઉપર નિર્વાણ યંત્ર દોરીને કરજો. દીવો, અગરબત્તી, ધૂપ ખાસ કરજો અને પછી મને એના ચમત્કારો 6 મહિનાની અંદર જણાવજો. બીજો એમણે મને એક રહસ્ય કહેલું, मैंने कहा बेटा जब शुक्रवार होता है, पूर्णिमा का दिन होता है और रोहिणी नक्षत्र अमल में होता है, એનો મતલબ એવો થયો કે જે દિવસે રોહિણી નક્ષત્ર હોય, પૂનમ હોય અને શુક્રવાર હોય, એવા દિવસે જો જાતક શ્રી સુક્તમ, લક્ષ્મી સુક્તમ અને કનકધારા સ્ત્રોતના પાઠ ભર બપોરે 12:39 અભિજીત મુહૂર્તની અંદર કરે તો એવો જાતક પણ ધનવાન થાય છે. અલબત્ત આ યોગ હમણાં આવી રહ્યો નથી, પરંતુ જે આપણે પ્રથમ યોગ જણાવ્યો એ ચોક્કસ આવી રહ્યો છે. તો આ બે યોગનો અમલ 2016માં એક તો જણાવ્યું તે મુજબ કરજો અને બીજું પંચાંગ જોઈ અને નક્કી કરજો કે ક્યારે આવે છે. અને જો આવશે અને અમારા ધ્યાનમાં આવશે તો આ પ્રોગ્રામના માધ્યમ દ્વારા આપને જરૂર જાણ કરવામાં આવશે. બીજી કેટલીક વૈજ્ઞાનિક ઉપાયોની વાત કરું કે જો આપ તનથી નાદુરસ્ત રહેતા હો, આપને કોઈ મોટો રોગ હોય, કોઈ રોગની સમસ્યામાં વર્ષોથી ઘેરાયેલા હો, લાઈક ઇન્કરેબલ ડિસીઝ પણ હોઈ શકે છે, અસાધ્ય રોગ જેને કહેવામાં આવે છે. જો આપણને એસિડિટી રહેતી હોય, ગેસ રહેતો હોય, અપચાની સમસ્યા હોય, ટોટલ ડાયજેસ્ટિવ સિસ્ટમ જો આપની બગડેલી હોય, ડિસઓર્ડરમાં હોય, તો આવા સમયે અગર તો આપની કોઈ ઈચ્છા હોય જીવનમાં આગળ આવવાની, પરંતુ ઈચ્છા પૂર્ણ થતી ના હોય, અસંખ્ય નંગ પહેર્યા હોય, અસંખ્ય પૂજા પાઠ કરાવી હોય, અસંખ્ય વિધિ વિધાન કરાવ્યા હોય, છતાં પણ આ ઈચ્છા આપની પૂર્ણ ના થતી હોય, આપની અભિલાષા પૂર્ણ ના થતી હોય, તો આજે આપને એક એવો ઉપાય બતાવવા જઈ રહ્યો છું કે જે ઉપાય ખરેખર સદ્ધર છે. એ ઉપાયની અંદર એક જબરજસ્ત શક્તિ, તાકાત અને ગ્રહોના આશીર્વાદ છે. આ ઉપાયનું નામ છે સોલાર સૂર્ય પિરામિડ પૂજા. કેમેરા સમક્ષ આપ જોઈ રહ્યા છો આ બે નાની સરખી પ્લાસ્ટિક, સિન્થેટિક અને સાબરના સિંગમાંથી બનાવેલી પિરામિડ ચિપ્સ છે. આ બંને ચિપ્સની અંદર ચિપ્સની એક તરફ તમને 9 પ્રકારના હોલો એટલે પોલાણ દેખાશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આ 9 પોલાણની અંદરથી 3 પોલાણની અંદર તમે હળદર ભરી શકો છો, દળેલી હળદર. બાકીના 3 પોલાણની અંદર દળેલું મીઠું અને બાકીના 3 પોલાણની અંદર દળેલી ફટકડી. હવે મીઠું, હળદર અને ફટકડી, આ 3 વસ્તુ આ 9 ભાગની અંદર ભરી એને
પ્લાસ્ટિકના એક કાગળ વડે ચોંટાડી દો, જેથી કરીને આ પદાર્થો ખરે નહીં, બહાર આવે નહીં. ત્યારબાદ તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીં મૂકી દો. હવે ચીપ નંબર 2. આ ચીપ નંબર 2 તરફ તમે તમારી વિશ મૂકો, તમારી ઈચ્છા એક કાગળની અંદર લખી દો. ધારો કે તમને નોકરી ના મળતી હોય, તમે માદા રહેતા હોય, તમારા લગ્ન ના થતા હોય, તમારે પ્રણયભંગ વારંવાર થતો હોય, ધનની ઈચ્છા હોય, મન અશાંત રહેતું હોય, અગર તો જિંદગીની અંદર જે ઈચ્છા, લીપ્સા, આશા, અભિલાષા જે કંઈ તમારા મનની અંદર હોય તે એક નાના સરખા કાગળના ટુકડાની અંદર લખી અને અહીં મૂકી દો. ત્યારબાદ આ બાજુ ફોટો, હળદર, મીઠું, ફટકડી, તમારો ફોટો, આ બાજુ તમારી ઈચ્છા, આ બંને ચિપ્સ ચોંટાડી દો. નાળા છડી વડે તેને બાંધી દો અને રોજ સવારે સૂર્યની સામે ઊભા રહી અને પ્રાર્થના કરો, ઓમ નમો ભગવતે સૂર્યાય નમઃ. એવા 108 વાર મંત્ર બોલો. ઈચ્છા અંદર છે, ફોટો તમારો છે. સોલારના કિરણો વૈજ્ઞાનિક ઢબે આ ચિપ્સની અંદર આવી અને આ વૈજ્ઞાનિક પદાર્થો જે અંદર ભરેલા છે તેના પર પૂર્ણ રીતે આશીર્વાદ આપી અને તમને તમારા કામ પૂર્ણ કરવામાં આ પ્રયોગ તમને મદદ કરશે. હવે મિત્રો, તમને એમ થશે કે આ બધી વસ્તુ આ ચિપ્સની અંદર કેમ? બહુ સામાન્ય પ્રશ્ન છે. દર્શક મિત્રો, આપે સાંભળ્યું છે, મીઠાની અંદર એક તાકાત છે. નૂતન વર્ષ આવે ત્યારે સવારના પહોરમાં લારીઓ ભરીને પોળની અંદર સબરસ લઈ લો, સબરસ લઈ લો એવી બૂમ થતી હોય છે. તમે 5-10 રૂપિયા આપી અને તમારા ઘરની અંદર સબરસ લાવજો. સબરસ એટલે મીઠું. જો મીઠું ખારું હોય તો એનું નામ સબરસ કેમ છે? આ જે મીઠું ક્રિશ્ચન અને મુસ્લિમના જ્યારે બરિયલ કરવામાં આવે છે, દફન ક્રિયા કરવામાં આવે ત્યારે કોથળા ભરી નાખવામાં આવે છે. આ જ મીઠું ઘરની અંદર પોતા કરવાથી ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ ભાગે છે. આ જ મીઠું સોડિયમ જ્યારે શરીરની અંદર ઓછું થાય ત્યારે બાટલા ચડાવવા પડતા હોય છે, અગર તો માણસ પોતાનો દેહ ત્યાગી દે છે. આ જ મીઠું એટલે નજર ઉતારવાના કામમાં પણ લાગે છે. મીઠું એટલે સર્વગુણ સંપન્ન. મીઠું એટલે દુનિયાના 3/4 ભાગના પાણી ઉપર એટલે કે દરિયા સમુદ્રની અંદર જેનું પોતાનું સામ્રાજ્ય છે એનું નામ મીઠું. ખારું છે છતાં પણ એનું નામ મીઠું. એટલે મીઠાની અંદર એક વૈજ્ઞાનિક સોલાર શક્તિ, એક અદ્ભુત આલ્ફા, બીટા, થેટા વેવ્સ છે અને આ વેવ્સ આપણા શરીરની અંદર વહેતા હોય છે. એટલે મીઠું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિચારીએ, ફ્રોમ સાયન્ટિફિક એંગલ, ઇટ હેઝ અ ગ્રેટ ઇમ્પોર્ટન્સ. આથી જ મીઠાનો પ્રયોગ કરવો જોઈએ. હળદરની વાત કરીએ, જ્યારે તમારા દીકરીના ઘરની, જ્યારે તમારી દીકરીના લગ્નની વાત આવે ઘરની અંદર, ત્યારે સામાન્ય રીતે આપણે એમ કહેતા હોઈએ છીએ કે બિટિયા કે હાથ પીલે કર દો. આપણે કાલે કર દો નથી કહેતા. કેમ? કારણ કે હળદરનો ગુણ છે. જ્યારે લોહી અશુદ્ધ થાય ત્યારે ડોક્ટર, આયુર્વેદાચાર્યો ખાસ કરીને તમને હળદરનું સેવન કરવાની વારંવાર વાત કરતા હોય છે, જેનાથી લોહી શુદ્ધ થાય છે અને લોહી વધે પણ છે. જ્યારે શરીરના ગોળાપણની વાત આવે ત્યારે વરરાજાને પીઠી ચોળવામાં આવે તો તેમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ઘા વાગ્યો હોય તો મીઠું દબાવવામાં આવે છે. ગળામાં સોજો આવ્યો હોય તો દૂધ સાથે હળદરનો પ્રયોગ કરવામાં આવે છે. આ મીઠું, હળદર આ બંનેના એક સાયન્ટિફિક અને એન્ટિસેપ્ટિક ગુણધર્મ છે. પહેલાના જમાનામાં દાંત સોળતા નહોતા, આટલા બધા દાંતના હોસ્પિટલો નહોતા, કારણ કે આપણે દાંત પર મીઠું ઘસતા હતા, મીઠાના કોગળા કરતા હતા. મીઠાના પાવડરથી દાંત ઘસવાથી દાંતની અંદર રહેલો સડો દૂર થાય છે. હળદરની અંદર પણ એ જ ગુણ છે, એન્ટિસેપ્ટિક છે. એ રીતના ફટકડી, ઓફિસની મોટી મોટી ટાંકીઓ સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે. કોગળા કરવા માટે ફટકડીનો ઉપયોગ થાય છે. રોમન સૈનિકોને જ્યારે મોટા મોટા ઘા વાગતા હતા ત્યારે ચરુ ભરીને ફટકડીનું પાણી તૈયાર કરવામાં આવતું હતું અને એમના વાગેલા ઘા એની અંદર હાથ ડબોળવામાં આવતા હતા. પરિણામે એમના હાથના ઘાવના બધા રૂજ આવી જતી હતી. આ ફટકડીનો એન્ટિસેપ્ટિક ગુણ છે. ગળામાં સોજો આવ્યો હોય, લીવરમાં સોજો આવ્યો હોય તો ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ 3 જે પદાર્થો મેં પિરામિડની ચિપ્સની અંદર આ પ્રયોગની અંદર મૂકવાની વાત કરી, એટલે કે મીઠું, હળદર અને ફટકડી, ઇટ હેઝ ગ્રેટ સાયન્ટિફિક વેલ્યુ.
આ ત્રણ પદાર્થોમાં એન્ટીબાયોટિક એન્ટીસેપ્ટિક વેલ્યુ છે અને એના કારણે જ આ 3 પદાર્થો હંમેશા આપણા પૂજાપાઠની અંદર ઉપયોગમાં લેવા જોઈએ, વારંવાર તેનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણું શરીર સ્વસ્થ રહે છે, આપણી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ પ્રયોગ નંબર 1ની વાત કરી. હવે એક ત્રીજો ઉપાય એવો છે જેની હું વાત કરું, જેમાં નાના ઉપાયો છે, એ કોઈ મોટો ઉપાય નથી. ધારો કે તમને વાત કરું કે તમારા ઘરની અંદર પતિ પત્ની વચ્ચે વિસંવાદિતા હોય, બેડરૂમની અંદર તમારા વિચારો વચ્ચે ઐક્ય ના હોય, સામ્યતા ના હોય, તો આવા પતિ પત્નીએ બેડરૂમની અંદર જતા પહેલા 1 કલાક પહેલા કપૂર સળગાવીને ત્યાં ધુમાડો કરવા જોઈએ, બારણા બંધ રાખવા જોઈએ, ત્યારબાદ બારણા ખોલી અને બહાર જવા દેવું જોઈએ. ધુમાડો બહાર ગયા પછી એ રૂમનું વાતાવરણ એવું થશે. કપૂરની અંદર એક એવી અદ્ભુત વૈજ્ઞાનિક શક્તિ છે, એક ધાર્મિક શક્તિ છે, એક જબરજસ્ત વાત છે કપૂરની અંદર કે જેનાથી દેવો પણ ખુશ છે, તો માનવો કેમ ખુશ ન થાય? સામાન્ય રીતે વિજ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ તો કપૂરનો ધુમાડો કરવાથી, અગર કપૂરને પ્રગટ કરવાથી ઇટ્સ એ કેટાલિસ્ટ, ઉદ્દીપનનું કાર્ય કરે છે. તમે આરતીની અંદર કપૂર મૂકો તો આરતી કેવી પ્રજ્વલિત થાય છે અને આજુબાજુના વાતાવરણમાં એક શુદ્ધતા આવી જાય છે. તો કપૂરની અંદર તાકાત છે એક શુદ્ધતા લાવવાનું, that can purify the atmosphere as well your room. તો આ કપૂર તમારા બેડરૂમની અંદર તમે સુવા જવાના હો એના 1 કલાક પહેલા જો એનો ધૂપ કરવામાં આવે, અગર તો એને પ્રગટાવવામાં આવે અને બારણા બંધ રાખવામાં આવે અને પછી 1 કલાક પછી બારણા ખોલવામાં આવે, તો તમારા લગ્ન જીવનની અંદર સંવાદિતા જળવાશે, શાંતિ મળશે, એમાં કોઈ જ શંકા મને જણાતી નથી. આ ઉપરાંત આપણા ઘરની અંદર 4 ખૂણા હોય છે: અગ્નિ, ઈશાન, નૈઋત્ય, વાયવ્ય. આ ખૂણાનો જો તમે ખરેખર રોજ બરોજ બુદ્ધિપૂર્વક, ચાતુર્યપૂર્વક ઉપયોગ કરો તો એના પરિણામો એટલા બધા અદ્ભુત હોય છે મિત્રો. લાઈક અગ્નિ ખૂણામાં જો અગ્નિનો ઉપયોગ કરવામાં આવે, જળના ખૂણામાં જો જળનો ઉપયોગ કરવામાં આવે, તો દિન પ્રતિદિન તમારા તન મન ધનમાં ઘણી બધી સમૃદ્ધિ વૃદ્ધિ મળે છે, સુખ શાંતિ જળવાય છે, ઘરનું વાતાવરણ બહુ જ શાંતા પ્રાપ્ત કરે છે અને તમારું જીવન સરળ બને છે. સૌપ્રથમ વાત કરું કે જે દિવસ, અગર તો જે વાર અગ્નિ તત્વ સાથે સંકળાયેલો હોય, ધારો કે મંગળવાર તો અગ્નિ તત્વ સાથે સંકળાયેલો વાર છે, ધારો કે રવિવાર અગ્નિ તત્વ સાથે સંકળાયેલો વાર છે. આ બંને વારના દિવસે સવારે વહેલી પરોઢે જાગી સૂર્યોદયની સાથે સાથે તમારા ઘરના અગ્નિ ખૂણાની અંદર તમે એક દીપ પ્રગટાવો, એની આજુબાજુ ફૂલોની હારમાળા કરો અને આ દીપને કમસે કમ 1 થી 2 કલાક રહેવા દો, તો તમારો અગ્નિ ખૂણો મજબૂત બનશે, એ ચોક્કસ પ્રકારના વાઇબ્રેશન્સ મેળવશે અને અગ્નિ ખૂણાની તાકાત વધશે. અગ્નિ ખૂણાની તાકાત વધશે તો તમારા શરીરમાંથી આળસ જતી રહેશે. તમારા શરીરમાં પેટમાં જે એસિડિટીના રોગ હોય એ અગ્નિ તત્વ સાથે સંકળાયેલા છે, એ પણ ઓછા થઈ જશે, અપચો પણ ઓછો થઈ જશે, એક જુસ્સો રહેશે તમારા શરીરની અંદર, એક એનર્જી રહેશે અગ્નિ તત્વના કારણે અને દિનભર તમે કાર્યરત રહેશો. જો તમે કાર્યરત રહેશો તો તમે પુરુષાર્થ કરશો, જો પુરુષાર્થ કરશો તો આવેલી તકને તમે તકદીરની અંદર ફેરવી શકશો. આ અગ્નિ ખૂણાનું એક સામર્થ્ય, એની તાકાત અને એનું ઇમ્પોર્ટન્સ છે. એવી જ રીતના આપણે ઈશાન ખૂણાની વાત કરીએ. ઈશાન ખૂણો એટલે જ્યાં દેવોનો વાસ છે, જ્યાં દેવોનો વાસ છે, રહેવાસ છે, એ ખૂણો અતિ પવિત્ર છે, એ જળ તત્વ સાથે સંકળાયેલો છે. કંઈ ના કરો તો તમે સોમવારના દિવસે, એ જળ તત્વનો વાર છે કારણ કે ચંદ્ર સાથે સંકળાયેલો છે, સોમવારના દિવસે સવારે સૂર્યોદયના 1 કલાકની અંદર તમે એક સરસ મજાનો તાંબાનો લોટો પાણીથી ભરી અંદર સાકર અને મીઠું નાખી અને 2-4 ફૂલ નાખી અને એની સ્થાપના કરી દો. ઈશાન ખૂણાની વાત કરું છું, જે જળ તત્વ સાથે સંકળાયેલો છે.
અને ત્યારબાદ ત્યાં બેઠા બેઠા તમે શ્રી સૂક્તમ લક્ષ્મી સૂક્તમના પાઠ કરો. અગર તો ચંદ્રના મંત્ર જાપ કરો. હિમ દધી શંકે તુષારવમ શિરોદાર્ણવ સંભવમ નમામિ શશિનમ સોમમ શંભોર મુકુટ ભૂષણમ. આ મંત્ર જાપ 108 વાર કરો તો તમારું શરીરનું જળ તત્વ બેલેન્સ થશે. શરીરમાં જળ તત્વને લગતા કોઈ રોગ હોય, તમને શરદી થતી હોય, કફ થતી હોય, સાઇનસ રહેતું હોય, વાળ ખરતા હોય, આંખમાંથી પાણી નીકળતું હોય, અગર તો ક્યારેક ડિહાઇડ્રેશન થતું હોય, કોઈ પણ પ્રકારના રોગ હોય તો એની અંદર તમને ઘણી રાહત જણાશે, ઘણો ફાયદો જણાશે. અને એમાં તમે આ પ્રયોગ કરવાથી જીવનની અંદર એક અલભ્ય અદ્ભુત સફળતા, સુખ, શાંતિ, વૈભવ અને અનેક વસ્તુઓની પ્રાપ્તિ કરી શકશો. આ વાત ચોક્કસ પ્રકારની છે. હવે વાત કરીએ આપણે આગળ. હવે એક એવી અદ્ભુત વાત કરું છું કે જ્યારે આ એપિસોડ રજૂ થઈ રહ્યો છે ત્યારે હું ધારું ત્યાં સુધી દિવાળી નજીક આવશે. આ એક એવો અદ્ભુત પ્રયોગ છે કે જે પ્રયોગ કરવાથી ખુદ મને સ્વયં એવા અનુભવો છે કે મારી કારકિર્દી અને ઘણી બાબતોમાં મને ફાયદો થયો છે. નૂતન વર્ષનો દિવસ હોય, સવારે પહેલા ચોઘડિયાની અંદર 5 ગોમતી ચક્ર આ પ્રકારના આવે. આ ગોમતી ચક્ર લઈ અને તમારા દરવાજાના ઉપરની સાઈડે ડાબી તરફ રેશમના કપડાની અંદર કંકુ ચોખા મૂકીને લટકાવી દો અને પછી 1 વર્ષ તમારું કેવું જાય છે મને કહેજો. તો અમે અત્યાર સુધી મળેલા મેલના અનુસંધાનની અંદર અમને અસંખ્ય મેલ મળ્યા છે. એમાંનો એક મેલ અમને એવો મળ્યો છે, એ લકી મેમ્બરનું નામ છે મિસ્ટર જયેશ મહેતા. જયેશ મહેતાની કુંડળી મુજબ 4 ડિસેમ્બરના જન્મેલા આ જાતક, તેમનું કહેવું છે કે ડૉક્ટર પંકજ નાગર, કેટલાક છેલ્લા સમયથી મને તન બંધનથી તકલીફો પડે છે, શારીરિક તકલીફો વધારે છે, ઓફિસની અંદર વધારે તકલીફો પડે છે, મારા જીવનની અંદર કેટલીક અશાંતિ સર્જાયેલી. તો જયેશભાઈ, તમારી કુંડળીનું નિરીક્ષણ મેં ધ્યાનપૂર્વક કરેલું, કારણ કે તમે 15મી નવેમ્બરથી 15મી ડિસેમ્બર વચ્ચે જન્મેલા જાતક છો. એના કારણે તમારો સૂર્ય વૃશ્ચિક રાશિની અંદર છે. વૃશ્ચિક રાશિના સૂર્ય ઉપર હજુ ઓક્ટોબર 2017 સુધી શનિનું ભ્રમણ રહેશે. તેના કારણે તમને હજુ 2 વર્ષ તનબંધનથી તકલીફ રહેશે. આની સામે મેં તમને આ જ એપિસોડની અંદર બતાવેલો સૂર્યનો સોલારનો પ્રયોગ તમે કરજો. ઉપરાંત આદિત્ય સહસ્ત્ર નામના પાઠ કરજો. સૂર્યના મંત્ર જાપ દિવસમાં 1 માળા કરશો તો આપને 100% ફાયદો થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. વહાલા જીટીપીએલના દર્શક મિત્રો, અંતમાં એક અગત્યની વાત અને આપ સૌના માટે. આ પ્રોગ્રામ આપ જે રસપૂર્વક નિહાળો છો એ સંસ્થા માટે, જીટીપીએલ ગુજરાતી માટે, ડૉક્ટર પંકજ નાગર માટે એક ગર્વ અને ગૌરવની વાત છે. પરંતુ આ પ્રોગ્રામમાં આપવા આવેલી ટિપ્સને પણ જો આપ અનુસરો, તેનાથી મોટું કોઈ ગર્વ અને ગૌરવ છે નહીં. હું કંઈક આપને એવું ક્રાંતિકારી આપવા માગું છું કે જેના દ્વારા જગતની અંદર ક્રાંતિ ફેલાય. અવનવી વાતો જ્યોતિષની, કે જે સીધી વિજ્ઞાન, જ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે સંકળાયેલી હોય, જ્યાં વહેમ, શ્રદ્ધા, અંધશ્રદ્ધાની કોઈ વાત ના હોય. હવે આપને હું રજૂ કરું છું કે જો આપ પણ ઈચ્છતા હોવ કે મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો એના માટે આપ આપના ઈમેલ program@gtpl.net ઉપર મોકલી શકો છો. ફરીથી બોલું છું, program@gtpl.net પર આપના ઈમેલ મોકલી શકો છો અને આપ આપનું ભવિષ્ય પણ જાણી શકો છો. નમસ્કાર દર્શક મિત્રો, મળીએ આવતા.